રૂપિયા 155 કરોડના 23 વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે કરાયું। ભાવનગર શહેરના નાગરિકોની જનસુખાકારી અને શહેરી માળખાકીય સુવિધાના વિકાસને વધુ ગતિ આપવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ રૂપિયા 155 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મેયર ભરતભાઈ બારડ, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, પરસોત્તમભાઈ સોલંકી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂપિયા 155 કરોડના 23 વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આપણે સૌ તાળીઓના નાદથી આ ક્ષણને વધાવતા રહીએ। ભાવનગર શહેરની જનતા જનાર્દનની સુખાકારી અને લોક કલ્યાણ માટે ભાવનગરને સુવિધા સંપન્ન શહેર તરીકેની ઓળખ માટે રૂપિયા 156 કરોડના 23 જેટલા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ગુજરાતના યશસ્વી, લોકપ્રિય, માનનીય અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રી શ્રીને આવો આપણે તાળીઓના નાદથી આ ક્ષણને વધાવીએ। રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી અને બધાને પ્રિય એવા મુખ્યમંત્રી શ્રીનું હાર્દિક અભિવાદન કરીએ છીએ। વિકાસની પ્રતીક એટલે આપણો પુષ્પહારથી માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન થઈ રહ્યું છે। આપણે સૌ તાળીઓના નાદ સાથે આ ક્ષણને વધાવતા રહીએ। તળાજાના ધારાસભ્ય માનનીય મેયર શ્રીનું અભિવાદન થઈ રહ્યું છે, કરી રહ્યા છે। આપણે સૌ તાળીઓના નાદથી આ વિકાસની ક્ષણને વધાવીશું। એના જો કોઈ પાયામાં હોય તો એ વડાપ્રધાનશ્રીની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે કે જેથી કરીને અમે પણ આજે મજબૂતાઈથી એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ કે તમને અત્યારે કોન્ફિડન્સથી કહી શકીએ છીએ કે તમે જે કામ બતાવશો તમારું આયોજનબદ્ધ કામ હોવું જોઈએ તો અમે પણ તમારા બધા જ કામો ખૂબ સારી રીતે કરી શકીએ। ભાવનગર મહાનગરપાલિકાએ શહેરી વિકાસ વર્ષમાં વધુ સારી સેવાઓ, સિટીઝન એન્ગેજમેન્ટ, ગવર્નન્સ, કનેક્ટિવિટી, સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ તથા હાઉસિંગ ફોર ઓલ એન્ડ લાઇવલીહુડ પ્રમોશન એ વિષયોને શહેરના વિકાસ રોડ મેપમાં આવરી લીધા છે। ભાવનગર મહાનગરપાલિકાની ટીમને આવા જનહિતકારી એપ્રોચ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। રાજ્યના સર્વાંગી વિકાસના કામોમાં નાણાંના ભાવે ક્યારેય અટકે નહીં એ માટેનું ફૂલ પ્રૂફ આયોજન આદરણીય મોદી સાહેબે કર્યું છે। ગુજરાતની સ્થાપનાના 50 વર્ષે તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આપી હતી। માળખાકીય સુવિધાઓના કામો, શહેરી સડક અને શહેરી બસ સેવા, ફ્લાયઓવર અને આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ જેવા વિકાસ કામો માટે આ આયોજન ગેમ ચેન્જર બની રહ્યું છે। અત્યાર સુધીમાં 66,000 કરોડથી વધુની રકમની ફાળવણી આ યોજનામાં કરી છે। આ મહાનગરપાલિકા તો પાછલા 4 વર્ષમાં કુલ 954 કરોડ રૂપિયા આવા વિકાસ કામો માટે ફાળવ્યા છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દેશમાં વિકાસની રાજનીતિ દ્વારા કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારથી સર્વાંગી વિકાસ ધરાતલ પર ઉતાર્યો છે। વડાપ્રધાન શ્રી આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાતથી આપણે લીડ લેવી છે। આ માટે અર્નિંગ વેલ, લિવિંગ વેલ સાથેનો વિઝન ડોક્યુમેન્ટ રોડ મેપ તૈયાર કર્યો છે।
વિકસિત ગુજરાત માટે 6 ગ્રોથ હબ બનાવવાની અને પ્રાદેશિક સંતુલિત વિકાસની પણ આપણી નેમ છે. આ માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ થી પ્રાદેશિક ઉદ્યોગોને વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ યોજી રહ્યા છે. હમણાં શ્રી મોદી સાહેબની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કચ્છની વીજીઆરસી રાજકોટમાં આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ વીજીઆરસીમાં ભાવનગર શહેર અને જિલ્લામાં જે પોટેન્શિયલ છે એમાં 60,000 કરોડથી વધુના રોકાણ સાથે 306 MOU આ વાઇબ્રન્ટમાં થયા છે.